ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગિરનાર પર્વત પર વાદળોનો અદ્ભુત નજારો તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને વૃક્ષોએ લીલી ચાદર ઓઢી હોય તેવો અદ્ભુત નજારો પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે। ચોમાસાની ઋતુમાં ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જોવા મળે છે અને વરસાદી વાદળોએ જાણે ગિરનાર પર્વતમાળાને પોતાની લપેટમાં લીધા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે ચોમાસાની ઋતુમાં મનમોહક નજારો અને કુદરતી વાતાવરણની મજા માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આ કુદરતી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। યુવાનો પોતાના મિત્રો સાથે તો અનેક ભક્તો પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વતમાં અંબા અને ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે। જ્યારે રોપવે મારફતે પણ લોકો ગિરનાર પર આ વાતાવરણની મજા માણી હતી। પ્રકૃતિનો નયનરમ્ય નજારો સામે આવી રહ્યો છે। જૂનાગઢ ખાતેથી ગિરનારનો અદ્ભુત નજારો પ્રવાસીઓનું મન મોહી રહ્યો છે। ત્યારે ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તો ગિરનારનો આ અદ્ભુત નજારો પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે અને સોળે કળાએ ગિરનાર પર્વતની પ્રકૃતિ ખીલી ઉઠી છે। ત્યારે ગિરનાર પર્વત પર જ્યાં જુઓ ત્યાં માત્ર વાદળો જ જોવા મળી રહ્યા છે। હું અહીંયા ગિરનારમાં આવ્યો છું। અહીંયા રોપવે થી નીચેથી અહીંયા અંબે માતાનું મંદિર છે ત્યાં સુધી આવ્યો છું। અહીંયા વરસાદનો માહોલ છે, બહુ મજા આવે એવી સિચ્યુએશન છે। વાતાવરણ બહુ મસ્ત છે, આજુબાજુ વાદળ દેખાય એવું લાગે છે। ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે, ખૂબ આનંદ આવી રહ્યો છે। અહીંયા 10 મિનિટને ટૂંકું પડે એવી જગ્યા કરી। શું કહો છો? 10 મિનિટને ટૂંકું પડે એવી જગ્યા કરી। ના, બહુ મસ્ત પ્લેસ છે। અહીંયા ખરેખર લોકોએ અહીંયા આવવું જ જોઈએ, આ સિઝનમાં આવવું જ જોઈએ। પણ મમ્મી પપ્પા જોડે અહીંયા આવ્યા, અહીંયા આવીને એવું લાગે છે કે જન્નતમાં આવી ગયા હોય એવું। આમ વાદળો બહુ જ છે અને એમ લાગે છે કે અહીંયા આમ બીક બી લાગે છે અને મજા બી આવે છે અને આમ બહુ જ આનંદ થયો કે અહીંયા સુધી આવ્યા એટલે બહુ જ સારું લાગ્યું। માહોલ છે વાદળો ચોમાસા આ વાતાવરણમાં બહુ જ મજા આવે એવું છે। વાદળો છે, ચોમાસા જેવું છે। આ સિઝનમાં અહીંયા આવો તો બહુ જ આનંદ આવે એવું છે અને મને તો બહુ જ ખુશી થઈ છે અહીંયા આવીને। ગર્વગઢ ગિરનાર વાદળોથી વાતું કરતા દ્રશ્યો તો જોયા હશે, પરંતુ આજે મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે રોપવે મારફતથી જે દ્રશ્યો આપ નજારો જોઈ શકો છો કે આ ગિરનાર પર્વત પર હાલ જે લીલીછમ જે જંગલ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે લીલીછમ જાણે ચાદર ઓઢી હોય આ ગિરનાર પર્વતે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાદળો હાલ ગિરનાર પર્વત સાથે આલિંગન કરતા હોય તેવા પણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને ગિરનાર પર અદ્ભુત નજારો છે તે જોવા મળી રહ્યો છે। હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદી માહોલમાં જે ગિરનારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ગિરનારનું જે વાતાવરણ છે, જે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તો બીજી તરફ ઝરણા પણ ગિરનાર પર્વત પરથી વહેતા થયા છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ। અને હાલ જે રીતે ગિરનાર ઉપર પણ વરસાદી માહોલ છે તે છવાયો છે અને વરસાદી માહોલ વચ્ચે લોકો પણ છે તે આ નજારોનો આનંદ માણતા જોવા મળતા હોય છે। બીજી તરફ આ દ્રશ્યો બીજા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે હસનાપુર ડેમ અહીંથી ચોખ્ખો દેખાઈ રહ્યો છે, જે ગિરનાર જંગલ વચ્ચે આવેલો છે ડેમ અને ત્યાં આખા જંગલમાં જાણે લીલી ચાદર જાણે જંગલે ઓઢી હોય તેવા દ્રશ્યો હાલ છે તે જોવા મળી રહ્યા છે અને પ્રકૃતિનો આનંદ માણવા પણ મોટી સંખ્યામાં લોકો ગિરનાર પર્વત પર આવી રહ્યા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।